પોરબંદરમાં એક મંગેતર યુવતીએ સગાઈ તોડવાને લઈને ઝઘડો કર્યો હતો, જેમાં યુવતીની નણંદનું મોત નીપજ્યું છે. જે મામલે પોલીસે યુવતી તથા તેના માતા પિતાની ધરપકડ પણ કરી લીધી હતી. ત્યારે ડીવાયએસપી મહેડુએ પત્રકાર પરિષદમાં સમગ્ર માહિતી આપી હતી. ગઈકાલે જે હોટલની ઘટનામાં આપણે આરોપીને પકડ્યા છે, શું છે સમગ્ર મામલો? તારીખ 20 મે 2026ના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિરલા હોલની પાછળ રહેતા હિત કિરીટભાઈ પોપટ જે વ્યક્તિ છે તે એમના ઘરે તેમના પરિવાર સાથે હાજર હતા. તે સમયે જેમની સાથે પારિવારિક સામાજિક રીતે સગાઈ થયેલ છે તેવા સુહાસીબેન જગદીશભાઈ રાયચુરા તેઓએ ત્યાં આવી અને તેમના મા બાપ સાથે આવી અને આ જે હિત પોપટ છે જેઓ ફરિયાદી છે આ ગુનામાં, તેમની અને તેમના પરિવાર જેમાં તેમના માતા પિતા અને તેમની બંને મોટી બહેનો એમના ઘરે હાજર હતી. એમની સાથે ખૂબ જ ઉગ્ર રીતે ઝઘડો કરેલ અને ગાળાગાળી વગેરે કરીને અપશબ્દો મોટેથી બોલી અને મોટો ઝઘડો કરેલ. તે દરમિયાન તેમના જે આ હિત પોપટ જે છે ફરિયાદી, એમના મોટા બહેન જે પુરુષોત્તમ માસમાં એમને ત્યાં રોકાવા માટે આવેલા હતા, તેમણે આ જે તેમના ફિયાન્સે તેમની સાથે ઝઘડો કરી રહેલા હતા સુહાસીબેન, એનો વિડીયો ઉતારવા જતાં આ જે સુહાસીબેન છે તેમણે તેના મોટા બહેનના હાથમાંથી એક વખત વિડીયો ન ઉતરે તે માટે મોબાઈલ પણ ઝડપી લીધેલ. ત્યારબાદ તેણે તેમના માતા પિતાને ઉપર ઘરે બોલાવી અને તેના માતા પિતા પણ ઘરે આવી ગયેલ અને આ જે હિત પોપટ અને તેમના પરિવાર સાથે તેઓ પણ ઝઘડો કરવા લાગેલ. સાથે આ જે હિત પોપટ અને તેમના બહેનો અને તેમના માતા પિતા એ જો વિડીયો ઉતારવાની કોશિશ કરે ત્યારે તેઓએ આમના માતા પિતા અને સુહાસી ત્રણેય દ્વારા એમને મારવાની પણ કોશિશ મારવામાં પણ આવેલ છે. અને એ દરમિયાન આ વૃંદાબેન જે છે હિત પોપટના મોટા બહેન વૃંદાબેન નિર્મળ કે જે હાલ સાસરી જેમની જુનાગઢ છે, તેઓએ ફરીથી વિડીયો ઉતારવાની કોશિશ કરતા આ સુહાસીબેને એમને જાણીબૂજીને તેમણે અને તેના માતા શિલ્પાબેને જાણીબૂજીને તેમને જોરથી ધક્કો મારી કબાટ સાથે અથડાવી અને નીચે પછાડી દીધેલ. જેના લીધે જે વૃંદાબેન નિર્મળ જે છે તેઓને અંદરૂની ઈજા થતાં તેઓને વોમિટ થયેલ ઘટના સ્થળે જ, અને પછી તાત્કાલિક 108ને બોલાવવામાં આવેલ અને હોસ્પિટલ લઈ જવામાં આવેલ, પરંતુ ત્યાં ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ. આ બાબતનો સંપૂર્ણ જે ગુનો છે કલમ 300 આઈપીસી 302 નવી બીએનએસ કલમ 103 હેઠળ નોંધવામાં આવેલ છે. અને આ જે આરોપીઓ છે ત્રણેય, તેને ગણતરીના કલાકોમાં કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા શોધી લઈ અને તેમને કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આવી ઘટના બની છે, એક સમાજની અંદર કેવો સંદેશો જશે? સમાજમાં ખાસ કરીને અત્યારે પુરુષોત્તમ માસ છે તો આપણે બહેન દીકરીઓ માટેની એમને આપણે સૌરાષ્ટ્રમાં જે પ્રકારની પ્રથા છે એમાં બહેન દીકરીઓ ખાસ રોકાવા આવતી હોય છે, અને તે બાબતે ત્યારે એ સમયે જ્યારે પારિવારિક સામાજિક રીતે જેની સાથે સગાઈ થઈ છે તે વ્યક્તિ દ્વારા આ પ્રકારનું કૃત્ય થયેલું હોય તો એક પ્રકારે સામાજિક લાંછનરૂપ ઘટના છે. અને તમામ નાગરિકોને વિનંતી છે કે આ પ્રકારની કોઈ પણ ઘટના ઘટે તો તાત્કાલિક પોલીસની મદદ માટે આપ 112ને ફોન કરી શકો છો. મહિલાઓને કોઈ પ્રશ્ન હોય તો તેઓ 181 અભયમ હેલ્પલાઇન છે તેમાં પણ કોલ કરી શકે છે.